મારી પાસે શું તાકાત છે. એની ઉપર અમે ફાર્મબ્રિજ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સાથે મળીને થોડી ઘણી કોશિશ કરીએ છીએ. અમે કોઈ ભગવાન નથી, અમે કોઈ બહુ હોશિયાર માણસો નથી. ખેતી તમારીથી હોશિયાર કોઈ કરી ના શકે. હું તમને આવીને એમ કહું કે આ ટ્રેક્ટરમાં પીટીઓ શાફ્ટમાં આ મોડ બોર્ડ પ્લાવ કે ડબલ બોટમ પ્લાવ લગાડો, આમ કરો, તમને બધું આવડે છે, તમે ખૂબ હોશિયાર છો, એ અમે સ્વીકારી લીધું. પણ તમને થોડી, જેમ પાંડવોને કૃષ્ણએ એમ ન કીધું એ ભીમ ગદાને આમ પહેલાં નહીં કરવાની, પહેલાં આમ કરવાની, એવું એને સમજાવ્યું નહીં. યુધિષ્ઠિરને એ પણ કૃષ્ણએ ન સમજાવ્યું. એણે એને સાચી દિશા સત્યતાનીથી વાકેફ કર્યા. બરાબર? અમારું કામ એવું જ છે. અમે આપ લોકોને એવું કોઈ નહીં કહીએ જે તમને આવડે છે, પણ જે તમને ખબર નથી, જે તમને દિશા નથી, એની ઉપર થોડું થોડું અમારો અનુભવ તમને આપશું. પણ હવે તમારે આને કેમ પકડવું એની વિધિ દેખાડી દઉં. આ વિશ્વવિદ્યાલયમાં તમને આજની વાત ગમી ભાઈઓ? છેલ્લે ભાઈ ગમી. તમે અમારા ભાઈઓ છો. અમે કોઈ હોશિયાર નથી. મેં નાબાર્ડમાં ખૂબ ઉચ્ચ લેવલે ખૂબ આગળ કામ કર્યું. અત્યારે પણ યુનાઇટેડ નેશનમાં ને બધે સલાહકાર છું, જલવાયુ પરિવર્તનના અંતે. પણ તો હું માનું છું કે હું એ ખેડૂતથી હોશિયાર નથી. ઓકે, એ તો મારું કન્ફેશન. બીજી વસ્તુ, પણ અમુક વસ્તુમાં હું હોશિયાર છું, જે કદાચ આપ લોકો એમાંથી વાકેફ નથી. એ હું તમને પહોંચાડું, પછી તમે એક્ટિવ થાઓ. જેવી રીતે આ બેન છે. બેન, તમારી ખેતી કયા ગામમાં છે? ખડદા. તો ખડદામાં કેટલા વીઘા છે? 2 વીઘા છે. હવે આ બેનની 2 વીઘા ખેતીમાં એને રસ છે એટલે આવ્યા છે. અત્યારે ત્યાં શું વાવવાનો છો ચોમાસામાં? અડદ વાવશે. પછી ઘઉં. પછી પાણીની વ્યવસ્થા શું છે? હવે તમે વિચારો, આ બેન અડદ અને ઘઉં, હું નથી માનતો 2 વીઘામાં 40,000થી વધુ કે 50,000થી વધુ તમે નેટ પ્રોફિટ, ભલે ઘરમાં ખાવા લેતા હો, એની બજાર ભાવ કિંમત લઈ લો તો કેટલા ખર્ચો કાઢ્યા પછી આશરે મળતા હોય. ગાય આધારિત ખેતી. વેરી ગુડ. ઓકે बहन जी, इनका एड्रेस और नंबर ले लेना है, कभी करना. સર્વિસ કરે છે. વેરી ગુડ. પ્રાથમિક ટીચર. કેટલું સરસ વાત છે. ભલે હવે હું આ બેનની આવક વધારવા માટે હું હોઉં તો હું શું કરું? જો એમને પ્રાથમિક ટીચરના પગારથી પણ ખૂબ વધુ મળે તો એને એમ થાય કે હવે ઠીક છે આમાં, પણ એમાં કેમ વધારવી? દાખલો આપું છું. અમે ચાલુ કર્યું છે. તમે પહેલાંને શું કહો? કાંટાળા હોય એને શાકભાજી, કંકોડા ખવાય કે ના ખવાય? શું ભાવ હોય? ₹200. એ તો સાહેબ છે ને, અમે અંબાજી જઈએ ને તો રસ્તાની આજુબાજુ જંગલમાં વેચવા આવે. બરાબર? પણ આ બેનને ઉગાડતો કરી દઉં તો થાય? તો કેમ નથી કરતા? જેનો ₹150-200 ભાવ આવે, ચાલો ₹100 હોલસેલમાં વેચી દીધા, ₹100 કિલો. પણ કયો માયનો બાપ ખેડૂત છે જે 1-2 વીઘામાં કંકોડા ઉગાવતો હોય? હાથ ઊંચો કરે. તો કેમ નથી કરતા? કેમ નથી કરતા? આપણે દિવેલા જ કરવા છે, આપણે આ જ કરવી છે. ભાઈઓ, હવે તમને દેખાડું. ગામડાના ગામડાઓ 5-5, 7-7 આખા ગામ કંકોડાની ખેતી કરે છે. પણ એ ખેતીને આપણે, સાહેબ એની જમીન અલગ, મારી અલગ. સાહેબ ત્યાં ગરમી ઓછી, મારે આવું કાંઈ કારણ નહીં કાઢવાનું. વિજ્ઞાન, જ્ઞાન દરેક વસ્તુની માટે છે. અંદરથી ઈચ્છા શક્તિ, વિલ પાવર હોય તો બધું જ સંભવ છે. ઓકે? પણ એની શરૂઆત કાંઈ હું 20 વીઘાથી ન કરું. એની શરૂઆત 5 ગુઠાથી, 10 ગુઠાથી. સફળ થઈ ગયો, એક્સપેરિમેન્ટ કર્યો તો પછી 2 વીઘા, પછી 10 વીઘા,
પણ આપણે હાઈ વેલ્યુ પાક લેવા જોઈએ. હાઈ વેલ્યુ પાક વિશે તો ટેકાના ભાવની તમને કાંઈ જરૂર નથી, તમને કોઈ વસ્તુની જરૂર નથી. પણ એ કોણ કરશે? જો જીતા વહી સિકંદર. તો બધા તો સિકંદર નથી બનવાના ને. આ તમે આટલા બધા સાંભળો છો કાંઈક, એમાંથી 5 જણ કાંઈક કહેશે આવું કંઈક કરવું છે, 5 જણ કહેશે મારે મારા ખાતરની ઉપર માઇકોરાઇઝા નાખીને કરવું છે, તો કાંઈ વાંધો નહીં. એ 5માંથી 50 થશે, 50માંથી 500 થશે, 500માંથી 5000 થશે. આ જ કોન્સેપ્ટથી આપ પરમાત્માના ઘરે આવ્યા છો. ઓકે, ખુશ થયા? મને આપ બધા પ્રત્યે ખૂબ માન છે, રિસ્પેક્ટ છે. અહીંયા હું જોઉં છું, મિનલજી હાથ ઊંચો કરજો. જે લોકો 55 થી 70 વચ્ચે ઉંમર ધરાવે છે હાથ ઊંચો કરે. ઓકે, થેન્ક યુ. જે 78 પણ છે. અચ્છા, જે લોકો 35 થી 55ની વચ્ચે છે એ હાથ ઊંચો કરે. ફક્ત 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, હવે જે લોકો 35 થી નીચેવાળા છે એ હાથ ઊંચો કરે. ઓકે, યાને હવે જુઓ, નિરાશ થવાની વાત નથી. હવે તમે સમજો કે જમાનો કોનો આવવાનો છે. જમાનો ખેતીનો આવવાનો છે. બધાને રિક્ષા ચલાવી છે, બધાને જીઆઈડીસીમાં જઈને કામ કરવું છે, બધાને. કોઈને ખેતીમાં ખેતરમાં જવું નથી. હવે નહીં જાય. આ જે આમાં કિરણબેન, આમાં 55 થી 75 વાળા લગભગ 70 થી 80% છે. હવે એની તો વિકેટ પડી જશે થોડા વખતમાં. પછી જે થોડા ઘણા છે પછી લઈ આવો ભાઈ મગ, બાજરો. ક્યાંથી લાવો છો જોશું? 140 કરોડ પબ્લિક કો ખિલાના હે, કહાં સે લાઓગે? એટલે જો તમે આ તમારા બાળકોને અને તમારી જમીનને પાવરફુલ બનાવીને ગયા, તો તમારા દીકરાઓને થોડું અભિષ્ટ હશે તો એના 5 વીઘા 10 વીઘામાં 5-10 વર્ષ પછી સિકંદર બની શકે. અને તમને ભૂંડ આવી જાય છે, નીલગાય આવી જાય છે, ફલાણું આવી જાય છે, ઢીકણું આવી જાય છે. આ બધાનું સમાધાન સરકારે કાઢવું પડશે. સમજી જજો આ વસ્તુને. તમારે કાંઈ ધરણા દેવાની જરૂર નહીં પડે. શું કામ? આ મળશે નહીં ને, એટલે સરકારે એની ઉપર જ એક્ટિવ થવું પડશે. આ વસ્તુ ઉપર બિલકુલ કટિબદ્ધ થઈ જાઓ. કારણ કે ભૂખ અત્યારે પેટ્રોલ ડીઝલની અછત થવાના કારણે પ્રાઇમ મિનિસ્ટરને આટલી ચિંતા કરવી પડે, તો રોટલા ન મળે તો તમે જ વિચારો ને. એટલે તમે પાવરફુલ બની જાઓ. તમારા આ બધી જમીનો શું કામ સાચવી છે? તમારી જનરેશન માટે ને, કે વેચી થોડી દેવાના છે. તો જનરેશનને પણ થોડું અંદર ઇન્વોલ્વ કરો. આવતી મિટિંગમાં અહીંયા તમારે ભલે દીકરો એન્જિનિયર થઈને અહીંયા કોઈ વર્કશોપમાં મેન્ટેનન્સ એન્જિનિયર હોય, કે મરી જાય હારા થોડું શીખી લે, લઈ આવો અહીંયા. શું કામ? અડધા દિવસની નોકરી જાય તો કાંઈ વાંધો નહીં, પણ આવનારો સમય ઓળખે અર્જુન. ઓકે, આવું કહેનારા કોઈ મળશે નહીં હો. સરકારી ઓફિસરનો આ પ્રોગ્રામ નથી. આત્માના, ફલાણાના, ઢીકણાના. અમે તો તમને પ્રેક્ટિકલ વાત કરીએ. એટલે જ આખા ભારતમાં ફેમસ છીએ. અમને આવતા થોડા વખતમાં જો આપ લોકો એ એન્શ્યોર કરશો. અત્યારે હમણાં 2 દિવસ પહેલાં ઝાલોદ એટલે દાહોદમાં એક મોટો પ્રોગ્રામ કર્યો. તમે વિચારો, આ હોલ ઓછો પડશે એવો સમય આવી જશે અમને સાંભળવા માટે. શું કામ? તમને જે ફાયદા થશે ને એને જોઈને આવશે. ઓકે, તો સમય છે. કારેલાનો માંડવો જો ઉગાડીને, અત્યારે ડાયાબિટીસની એટલી બધી તકલીફ છે કે નહીં? પણ આપણી પાસે કાચા કારેલા જ વેચવા છે. હવે ત્યાં તો વેપારી બેઠો જ છે મોઢું ફાડીને. આજે તો માલ એટલો આવ્યો છે સાહેબ કે 10 રૂપિયા કિલોએ અમને પરવડે નહીં. લ્યો, પતી ગયું. આ દવે સાહેબ આવ્યા હતા ને કારેલાની વાત કરી. હવે આ કારેલાને કોઈ ખરીદવા તૈયાર નથી. એલા તો
20 જણે કર્યા હોય તો તમને સુરતમાં ભાવ સારો હોય તો મારી મૂકો ટેમ્પો ત્યાં, એ ન હોય તો 5 20 જણાવાળા ભેગા થઈને વેફર બનાવી નાખો. મેં આજકાલ કારેલાની વેફર માર્કેટમાં ખૂબ જોઈ, મોલમાં બધામાં માણસો ડાઇનિંગ ટેબલ ઉપર બટાકાની વેફરની જેમ કારેલાની વેફર રાખતા થઈ ગયા. જય કિશનભાઈ આમ ખોલીને 5-7 ખાઈ ગયા અને ડરે છે ને ડાયાબિટીસથી. ભાઈઓ, તમારા હાથમાં, તમને કોઈ સરકાર ના ન પાડી શકે આ નહીં કરો, ના કરો, આ કરો, પણ તમે નિરાશ ના થાઓ. આશા, હિંમત આ બધું પરમાત્મા શક્તિથી મળે છે. ઓકે, રાજયોગી બનો, પોઝિટિવ અભિગમ રાખો. અને આપની જે આવનારી પેઢીઓ છે, શહેરોમાં જે રહે છે ને આવનારી પેઢીઓ, જેવી રીતે મારા ભાઈ છે, એમના હજી દીકરાઓ છે 9 વર્ષ 10 વર્ષ, પણ એ અત્યારથી ચિંતામાં છે કે જ્યારે મોટા થશે ત્યારે કરશે શું. કારણ કે તમે અત્યારે છાપામાં, મોબાઈલમાં, ઘણીમાં 2 વસ્તુ સાંભળેલી હશે. 2 અંગ્રેજીના અક્ષર છે, એ અને આઈ. એઆઈ બધાએ સાંભળ્યું છે? હાથ ઊંચો કરે છે જેમણે સાંભળ્યું છે. એઆઈનો મતલબ શું છે, કોઈ કહી શકે? એકદમ સાવ સરળ ભાષામાં એઆઈ એટલે શું? ચલો હું તમને સમજાવું. એઆઈ એટલે એનું અંગ્રેજીમાં તો કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ એટલે શું? જે માણસે બનાવેલી છે, કુદરતી નથી. માણસે જે વસ્તુ બનાવી હોય એને આર્ટિફિશિયલ કહેવાય. અને ઇન્ટેલિજન્સ એટલે શું? હોશિયારી. હવે હોશિયારી કોનામાં હોય? મનુષ્યમાં હોય, પશુ પક્ષીઓમાં હોય. કોઈ કૂતરો વધારે હોશિયાર હોય, ખેતરની દેખવાળી કરતો હોય, કોઈ કે આ તો આળસુ છે કૂતરો કે ગાય, બધામાં હોશિયારી પોતપોતાની હોય. પણ હોશિયારી હોવા માટે એક બેઝિક વસ્તુની જરૂર છે, એ છે મગજ. મગજ હોય તો જ હોશિયારી વધારે કે ઓછું હોય. પણ એ જે મગજ છે એ તો કુદરતી છે. આપણને જન્મ સાથે આપણામાં કુદરતી મળે છે આપણને. ચાહે તે સિંહ હોય કે વાઘણ હોય કે આપણા ગાય ભેંસો હોય, બળદ હોય, બધાને એ કુદરતી છે. હવે જેટલી પણ માણસો અત્યાર સુધી વસ્તુઓ સર્જી, એ જે સર્જી એ મગજ વગરની વસ્તુઓ હતી, મશીનો હતા. જે અત્યારે તમે જે પણ ગાડીમાં આવ્યા હશો કે મોટરસાયકલમાં આવ્યા હશો, એ મશીન છે. કમ્બાઈન હાર્વેસ્ટર છે, ટ્રેક્ટર છે, આ જે પ્લેનો બધા ઉડે છે, એ બધા મશીન છે. માણસથી ચાલે છે, એને પોતાનું મગજ નથી. એને ડ્રાઈવર જોઈએ, ડ્રાઈવરનું મગજ જોઈએ કે ક્યારે એક્સિડન્ટ આપવાનું છે, ક્યારે બ્રેક દબાવવાની છે, કોઈ સામે આવી ગયું તો બ્રેક દબાવવાનું, ડ્રાઈવરનું મગજ જોઈએ. પણ એઆઈનો મતલબ છે કે હવે મશીનોને પણ મગજ બનાવ્યું છે માણસે. હવે મશીનો પોતાની રીતે વિચારતા થઈ ગયા છે. ટેસ્લા કરીને એક કંપની છે અમેરિકામાં ને બીજા પણ બધા દેશોમાં છે. એની તમે બહુ મોંઘી એક ગાડી આવે છે જેમાં ડ્રાઈવરની જરૂર જ નથી. એ ગાડીને પોતાનું મગજ છે. એની એવી પણ ગાડીઓ આવે છે જે તમે ડ્રાઈવર ચલાવે. બાકી એવી પણ ગાડીઓ આવે છે જેમાં ડ્રાઈવરની જરૂર નથી. અને આજ સુધી, અત્યારનું નથી, આ એઆઈ જ્યાંથી ઉપડ્યું ત્યારથી નહીં, છેલ્લા 5-6 વર્ષથી એ ગાડી બનાવે છે એવી. અને આજ સુધી એક પણ ગાડીનો એક્સિડન્ટ થયો નથી. એમાં તમારે અહીંયા હો લાખવડથી દિલ્હી લખીને આપી દો એને. હવે એ કયા રસ્તેથી જવું, સામે ગાડી આવે છે, ટ્રાફિક નથી, બ્રિજ તૂટલો છે, એ બધું એણે નક્કી કરવાનું. તમારે સૂઈ જવાનું, એનું પોતાનું મગજ. હા, બધું કરે. ઓકે, તો એ હવે અત્યાર સુધી જે આપણે કોમ્પ્યુટર પણ વાપરતા હતા, એમાં પણ માણસ જે રીતે એન્ટ્રી કરે, જે લખે એ રીતે કરતું હતું. હવે કોમ્પ્યુટરને પણ મગજ આવવા લાગ્યું છે. હવે મારે ખાલી એટલું જ કહેવાનું કે મારે આ ફલાણા ગામમાં એક એવો કેસ બન્યો છે ને ત્યાં મારે કઈ રીતે જવાબ આપવો, એ નોટિસ આવી છે. વકીલનું કામ કરી દે. સમન્સ આવ્યું તમારી ઉપર, મારે કોર્ટમાં જમા કરવી છે, તો અત્યારે તો તમે વકીલ પાસે જાઓ, એ કે ભારે યાર, બહુ મોંઘું, 2000 રૂપિયાનો જવાબ લખીશ. તમે 2000 આપો, પછી ટાઈપ કરે, એ જવાબ એ ત્યાં. આ બધું તમને ઓલું કોમ્પ્યુટર 5 મિનિટમાં કરીને જવાબ દઈ દે. હમણાં અમારી ગાડી બગડી હતી, એટલે ગાડીમાં છે ને એસી નહોતું ચાલતું,
અમે એટલી બધી વાર મિકેનિકને દેખાડી, મારુતિના શોરૂમમાં દેખાડી, એ કે આ એસીનું કમ્પ્રેસર બદલી દઈએ, આ થઈ જાય તે થઈ જાય, તો એ સોલ્વ થતું નહોતું. ગાડી જેવી રીતે ચાલુ થાય 50 સેકન્ડ 1 મિનિટ ચાલે એસી, પછી બંધ થઈ જાય. તો પછી અમે એઆઈને પૂછ્યું કે આ કેમ આવું છે? તો એણે કીધું કે એકવાર ચેક કરો, કદાચ કુલન્ટ જે છે ને ક્યાંયથી વહી જતું હશે. જો કુલન્ટ ઓછું હોય ને તો એસી જાતે જ બંધ થઈ જાય. અને ખરેખર એવું નીકળ્યું, કુલન્ટ નાખ્યું, એસી પરફેક્ટ ચાલવા લાગ્યું. તો મિકેનિકનું કામ થઈ ગયું. કીધું તો ધીરે ધીરે હવે એઆઈ હવે શું કરશે? ધીરે ધીરે નોકરીઓ ખાવા લાગશે. કારણ કે હવે મારે વકીલનું એ મને સલાહ આપે, મિકેનિકની સલાહ એ મને આપે, તો મારે તો હવે કંઈ જરૂર નથી બીજાની. તો આ બધી જે કંપનીઓ જે એવા પગારદારોને રાખે છે મહિનાના 2-2 લાખ 3-3 લાખ રૂપિયાના, એનો જો એ કોમ્પ્યુટર જ કામ કરી દેતું હોય, એ લોકો જે કરે છે રિપોર્ટ મેકિંગ ને બધું જ, આમાં તમે વિચારી ના શકો એ બધી વસ્તુઓ થાય છે. તો હવે નોકરીઓ જે છે ખતરામાં આવી ગઈ છે. હવે મારા જે ભાઈ છે એમને તો કોઈ જમીન છે નહીં, એ કે આ લોકો કરશે શું? કે નોકરીઓ તો મળવાની નથી. અને જે લોકો ફોરેનમાં જે લોકો એઆઈ બનાવે છે, આવું મગજવાળું કામ જે કરે છે, એ લોકોએ કહી દીધું કે આવનારા 5 વર્ષ કે 10 વર્ષમાં, મેક્સિમમ 5 વર્ષમાં વકીલ કરતાં પ્લમ્બર વધારે કમાશે, વકીલ કરતાં ઇલેક્ટ્રિશિયન વધારે કમાશે, કોઈ કન્સલ્ટન્ટ કરતાં આ વ્યક્તિ વધારે કમાશે. હાલ પણ છે નહીં? તો હા, તો પણ આપના આવનારી પેઢીને ચિંતા નથી, કારણ કે એઆઈ જે છે ને એક વસ્તુને કોઈ દિવસ રિપ્લેસ નહીં કરી શકે. એ છે ખાવાનું. એ તો આપણી જમીનમાં જ ઉગશે. એગ્રીકલ્ચરને એઆઈ રિપ્લેસ કરી શકે નહીં. ઓકે, તો તમે તો ખુશી થવી જોઈએ ને. હે, પણ આમાં એક ચેલેન્જ રહેશે. એક ચેલેન્જ, યસ, એ છે જળવાયુ પરિવર્તનનો. આપણે કમાશું ત્યારે મગના ભાવ હશે 1000 રૂપિયા કિલો, પણ મગ તમારે ત્યાં ઉગવા જોઈએ ને. ઉગે તો વેચો ને. અને નહીં ઉગવાનું કારણ, તમે જમીનને વાંજણી બનાવી દીધી, યુરિયા, ડીએપી, ફલાણું ઢીકણું, એની ઉપર પ્રેમ નહીં, એની ઉપર લાગણી નહીં, તો પછી ભલે 5000 રૂપિયા, કોઈ અહીંનો આઈટી 10 લાખ રૂપિયાનો પગાર છે, પરસોત્તમભાઈ મારા ઘરે 20 કિલો મગ મોકલી આપજો ને આખા વર્ષના. પણ કે ભાઈ મારે જ ઉગતા નથી, તને ક્યાં આપું? પણ કેમ ઉગતા નથી? કારણ કે આપણે 20 વર્ષથી ધ્યાન આપ્યું નહીં. આ પ્રોગ્રામ એના માટે સમર્પિત છે કે આપ લોકો જાગૃતિ કેળવો, તમારી નેક્સ્ટ જનરેશનને નજીક લાવો અને ખૂબ આગળ વધો. ઇઝ ધેર એની વિડીયો? નહીં. અચ્છા, હવે આ હાઇડ્રોજેલ જે બાબાના બાળકો છે, જેને આમાં ઇન્ટરેસ્ટ છે, એ હાથ ઊંચો કરે. હા, જેને ઇન્ટરેસ્ટ હોય છે, જે યુઝ કરવાના હોય. ઓકે, એ ભાઈઓ, તમે આપસમાં એકબીજા સાથે 2 જણ તો સંપ કરી શકો કે ના કરી શકો? હું તો આખા ગામનું કે કરી શકો ને. આપના મોબાઈલ નંબર, આપનું નામ એ બહાર રજિસ્ટ્રેશનમાં છે. જય કિશનભાઈ, હે, ઓકે. અને આપને દિલથી એક, હવે ખ્યાલ આવી ગયો ને, અધૂરું જ્ઞાન નથી ને આને કેમ વાપરવાનું? પરફેક્ટ, જેને ઈચ્છા હોય ને. ઓકે, આને તમે હજી એક વસ્તુ છે, આ છે ને ભેજ બહુ વહેલું પકડે છે. તો હવે તમે સિડ્રીલમાં સપોઝ તમે ઘઉં વાવણી કરવાના હોય કે તુવર કાંઈ જે પણ તમારો નેક્સ્ટ પાક હશે, દિવેલા કદાચ કરવાનો, તો જો સિડ્રીલમાં જે વિડીયોમાં તમે જોયું મિક્સ કરીને નાખવાનું, જો સિડ્રીલ એની પહેલાં ધોઈ હશે કે કાંઈ ભેજ હશે ને, તો આ તરત પકડી લેશે અને ચોક કરી નાખશે સિડ્રીલ. એટલે એને સાવ સુકાવા દેવાની છે, સૂકું હોય તે વખતે જ. અને બીજું, જે તમે બિયારણ સાથે મિક્સ કરો કે બીજા ખાતર સાથે મિક્સ કરો છો, એ ખાતરમાં એ ભેજ હોવું ના જોઈએ. ત્યારે એ પાછી ચોક કરીને, આવા ખેડૂતોને અનુભવ થયેલા છે, એટલે હું તમને કહું છું. ઓકે, એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ, તમે ડીએપી ન કરતા હો ને એસએસપી કે ચાલે ને ફોસ્ફેટ માટે, એની એ ભેજ પકડે. એટલે એસએસપી સાથે હાઇડ્રોજેલને નહીં નાખવાની, ડીએપી સાથે પરફેક્ટલી જશે. એકલું બિયારણ હશે અને હાઇડ્રોજેલની સાથે થોડી રેતીના પણો નાખીને તમારે મિટરિંગ કરવું હોય, એ પણ સરસ રીતે વાવણી થશે. તમને બ્રોડકાસ્ટ કરવી છે, માની લો તમે 5 ગુંઠામાં
ટ્રાય કરવા ઈચ્છો છો અને તમે જમીનને એકવાર ખેડી થોડી આને બ્રોડકાસ્ટ કરીને પછી પલટી મરાવીને અંદર જવા દો તો પણ ચાલશે અને બાકી નીચે થાય એટલું સારું. તમારા બાગાયત શેઢાપાળાએ કોઈ સારા જામફળના રોપા છે, આના રોપા છે, એને પણ તમે ટ્રાય કરો, પણ બધાને નહીં કરતા. માની લ્યો, કારણ કે વિશ્વાસ જોશે ને. આ જામફળના રોપામાં, આ પપૈયાના રોપામાં ને આ પપૈયાના રોપામાં શું ફરક આવ્યો, કેટલા સમય પાણી, તો જ વિશ્વાસ આવશે. એટલે ભાઈઓ એ જરૂરથી ધ્યાન રાખજો. આપણે જયકિશનભાઈ કઈ રીતે વ્યવસ્થા કરશું આપવાની? હીરા, હા, ઓકે ઓકે, હા, ત્યાં અત્યારે દઈએ ને, બેનને બોલાવીએ, બેનને સિમ્બોલિક 1-2 જણને અહીંયા અપાવી દઈએ. આ બેન આવે તો કરો ને. અચ્છા, હવે વી આર ઓલ્સો ગોઈંગ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધીસ. તમને જે વોલેન્ટરીલી ભગવાનના ઘરેથી આ વસ્તુ મળે છે, આની અત્યારે એમેઝોનમાં જોશો 3000 રૂપિયા ભાવ છે એક બેગનો, 5 કિલોની. આ અમારી ગુડવિલ છે. તમને એમ થાય કે મારે 300 રૂપિયા, 200 રૂપિયા ન હોય તો નહીં પણ આપો તો ચાલશે, પણ આ હંમેશા તમારી શ્રેષ્ઠ ભાવના હોય તો એ પછી રૂપિયાથી અમે પાછું આવો એક ફરીથી પ્રોગ્રામ તમારા દરેક સાથે કરી શકીએ અને એવા ગરીબ નાના ખેડૂતો છે એને આ પૈસાથી સપોર્ટ પણ કરી શકીએ. અથવા વિશ્વવિદ્યાલયે તમને, કારણ કે વિશ્વવિદ્યાલય કોઈની પાસેથી દાન દક્ષિણા લેવા જતું નથી, તો એ પણ એમને એક અમારા તરફથી, આપણા તરફથી સહયોગ રીતે કરી શકીએ. તમારી ઈચ્છા પ્રમાણે ત્યાં કરજો, કોઈ કમ્પલસરી નથી. અમારી ગુડવિલને લીધે આ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે, પણ એટલે અમને ભગવાન દુઆ આપશે. અમે આમાંથી એક પણ રૂપિયો નહીં લઈએ, એ આવે છે એમાંથી, એ ભગવાનના બોક્સમાં જશે અને કોઈ એવા ગરીબ માણસોને કામ આવશે. તમારી ઈચ્છા પ્રમાણે. ઓકે, ગોટ ઇટ રાઈટ? ઓકે. હવે દીદી, હા, એક બીજું કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરે. હા, ચાલે. અને જો તમે મરચીનો ધરું વાવવાનો છો, તમે ખાડો કરશો ત્યારે આટલી ચપટી એ નાખીને વાવી દેશો તો બહુ સારું, એ સૌથી સારું. પણ એમનેમ કરીને આમ કરશો તો પણ પણ શું થશે, તમે જ્યાં મરચીનો ધરું વાવશો, હવે 2 પાળા વચ્ચે તમારું અંતર હશે, ત્યાં હાઇડ્રોજેલ પડી હશે, એનો એટલો ઉપયોગ નહીં થાય. એટલે જ્યાં ધરું છે ત્યાં. હા, દિવેલામાં તમે કઈ રીતે વાવો છો? દિવેલા પણ ક્યાં નાખો? તમે પાળા પછી લ્યો છો? અને હા, હવે એક વસ્તુ, તમે દિવેલાની હાઈટ કેટલી હોય? ઓકે, નહીં, તમે પાળા કરો છો પછી પાળા વાળો છો? હા, એને માટી વાળો છો? વાળો છો, હા, તો તો કરી શકો. માટીની નીચે હોય ચાલે. હા, ચાલો ચાલો. ઓકે, નો ઇશ્યુ. હે, ખારેક, ઓકે ઓકે ઓકે. હા, તમારે થોડી રિંગ બનાવવાની. તમારી ખારેકનો રોપો કેટલો, 2 ફૂટ છે? હે, માથોડા ઉપર, એને 8 ફૂટ છે એવું મેં સમજ્યું? 8 ફૂટ. તો તમે જે તમારો રોપો છે એનાથી 2 થી 3 વેત દૂર એક રિંગ બનાવજો. ઓકે, એ રિંગ કરીબ આટલી ઊંડી કરજો, આટલાથી આટલી વધુ, હા, અને આટલી જ પહોળી રાખજો. અને રિંગ બનાવી એમાં 60 ગ્રામ, વધુ નહીં, આની બહુ જરૂર નથી સાહેબ, આવડો મોટો રોપો છે, 60 ગ્રામ જેટલી આમ ભરાવી દેજો, પછી માટી વાળી દેજો, ચાલે ચાલે. ઓકે, અને તમારા જેટલા રોપા હોય એમાંથી 2 ને બાકી રાખવાના, જેથી એ રોપા અને આ બધા રોપામાં તમને અંતર દેખાય. ઓકે, બોલો. હા જી, બહુ સરસ. માઇકોરાઇઝા નામનું ખાતર છે, એ ફૂગ છે. એ કેટલા કિલોની આવે? 2. એ અલગ અલગ આવે છે. માઇકોરાઇઝા તમે ખાલી લખશો ને ગૂગલમાં તો બધી કંપની, હું તમને 2 નામ આપું છું જે અમે વાપર્યું છે ને અમને સારો અનુભવ છે. પહેલાં
એક ઝાયડેક્સ કરીને કંપની છે બરોડામાં, એનું તમે ઝાયટોનિક ગૌધન એવું પ્રોડક્ટનું નામ છે. એ 2 કિલો આવે છે, 200 લીટરના પાણીમાં એને ટોટલી અંદર નાખીને જે તમે જોઈતી ને ફૂગ એ જ હતી, અને પછી એને કાણા પાડીને તમે અંદર સુધી ઉતારીને ઉપરનું નવડાવીને એને ઢાંકી શકો. ઝાયટોનિક ગોધન એનું નામ છે. તમે ગૂગલ કરશો તો ફોટા સાથે આવી જશે. પાણીમાં જ સીધું નાખી દેવાનું. બીજી માઇક્રોરાઇઝા હજી એક કંપની, બહુ બધી કંપનીઓ બનાવે છે પણ એક મને લાગે છે કે આ સારી છે. ડૉક્ટર કૃષ્ણચંદ્રા કરીને એક વૈજ્ઞાનિક હતા ભારત સરકારના, હવે એ રિટાયર થઈ ગયા છે, અને એમણે પોતાની કંપની, પોતાની દીકરી એ પણ બાયોમેડિકલનું ભણેલી છે, તો એમણે એક શરૂ કર્યું છે. એમનું પણ માઇક્રોરાઇઝા આવે છે. તમે ખાલી ગૂગલમાં ડૉક્ટર કૃષ્ણચંદ્રા એ માઇક્રોરાઇઝા લખશો ને, ડૉક્ટર કૃષ્ણચંદ્રા વેસ્ટ ડિકમ્પોઝરના સ્થાપક છે. તમે ખબર નહીં આમ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય. વેસ્ટ ડિકમ્પોઝ જે ગોળ નાખીને જે બેક્ટેરિયા બનાવીને આપણે આપીએ છીએ, હા, જીવામૃતનું અલગ વર્ઝન, લેબોરેટરીવાળું વર્ઝન, એ ડૉક્ટર કૃષ્ણચંદ્રાએ બનાવ્યું હતું. તો એ હવે રિટાયર થઈ ગયા છે અને એમની પોતાની એ કંપની છે. તો ડૉક્ટર કૃષ્ણચંદ્રા માઇક્રોરાઇઝા લખશો ને તો પણ એ તમને ત્યાં લિંક આપી દેશે, ત્યાંથી પણ તમે ખરીદી શકશો. પણ એનું જે પ્રમાણ છે એ નાનું હોય છે, પણ એમાં વિધિ બધી લખેલી હશે. ઇઝ ધેર એની ક્વેશ્ચન? બીજું કોઈને કાંઈ પૂછવું હોય જલ્દી. હા હા, ચાલે. હા હા, પણ એમાં ઊંડા કાણા કરીને છેક નીચે સુધી ઉતારશો તો તમારે પછી ભવિષ્યમાં ઉથલાવાની જરૂર નહીં પડે. हाँ हाँ हाँ, कारण के आप सर्वे जानो छो, ये लोग जो गाय भैंसों को खिलाते हैं चारा, उसमें उसका बीज रहता है, वो बीज तो सड़ता नहीं है, वो फिर उग जाता है. इसीलिए આપણે ભાઈઓ જ્યારથી આ કોશિશ કરશું ને, ધીરે ધીરે તમારા 2 વીઘામાં લગભગ બહારથી આવતું નિંદામણનું બીજ ઉગશે. બાકી જનરલી જે ખાતરથી આવે છે, દેશી ખાતરથી, એ વિનાશને ધીરે ધીરે ઓછું થઈ જશે. ઓકે, અને એવી 2-4 વીઘા કરજો. હવે કોઈને પ્રશ્ન? હા, શેમાં દિવેલા? હા હા હા, કરી શકો. હા, પણ કરી શકો. એક મિનિટ, દિવાળી ખોળ તમે જમીનમાં નાખશો કે ઉપર? અંદર કઈ રીતે નાખશો? ને પૂખી તો દીધું, પણ એ કઈ જમીનની અંદર થોડી રહેશે. નહીં, પણ પછી એની ઉપર માટી વાળવાના છો. હા હા, ચાલો, પછી ખેડો અને ચાલશે ચાલશે, બિલકુલ. ઓકે, એ ધરતીની અંદર રહે અને તમને ખૂબ સપોર્ટ કરે. હવે કોઈને પ્રશ્ન? રાધનપુરમાં હા હા, ક્ષાર. ઓકે, હે, હા. તમારું બેસો, ખ્યાલ આવી ગયો. તમારી ધરતીની અંદરથી પાણી પાવ છો કે કેનાલથી? કેનાલથી પાવ છો. જો આ ભાઈનો મુખ્ય પ્રશ્ન જે ભરૂચ અને હાંસોટ ને સુરતમાં છે, તમને જ્યારથી કેનાલનું પાણી મળ્યું ને, ધ્યાન રાખજો, બહુ ઝેર છે. મીઠું પાણી પાયું ને તમે, પણ ક્ષાર આવવા માંડ્યો, રાઈટ? એનો અર્થ એવો થયો કે જ્યારે તમે વધુ પાણી પાવ, એ બનાસકાંઠા પ્રમાણે વધુ પાણી પાવ એટલે નીચે પાણીનો કોલમ બને, એની અંદર ક્ષાર છે નીચે, એટલે એ બધું શું કરે? પાણીમાં ઓગળીને પાણીને ક્ષારવાળું બનાવે. પછી પાણીનો ગુણધર્મ છે કે એ કેપિલરી પૃષ્ઠતાણના આધારે ઉપર આવે, ઉપર આવીને બાષ્પીભવન થાય, ગરમીને લીધે ક્ષાર રહી જાય, અને એમ તમારે ક્ષાર. હવેથી એક ધ્યાન રાખો, જે પણ આવી ધરતીવાળા છે, ઓછામાં ઓછું પાણી જવું જોઈએ. અમારા ભરૂચના ખેડૂતોએ કેનાલ ખેતરમાંથી જાય તો પણ કેટલા હશે, કમસે કમ 2000 એકરમાં એ લોકો પાણી જ પાતા નથી. વરસાદ આધારિત ખેતી કરે, ફક્ત વરસાદ. કે સાહેબ, જેણે પાણી પાયું એની ધરતી ક્ષારવાળી થઈને ખતમ થઈ. ઓકે, તમારી જમીન કાળી છે કે ગોરાડું? ગોરાડું હોય તો આટલી બધી તકલીફ ના થવી જોઈએ. નીચે ખાર છે, હા. એટલે હવેથી પાણી ઓછું પાવ. એટલે તમે છે ને એવું કામ કરો, એક વસ્તુ ધ્યાન આપો કે તમારી જે પાકની શું વાવો છો? જી,
અને એમાં તમે પાણી પાવ છો હે ને. હવે તમે વરસાદ આધારિત વધુ કરો. કેટલી 3 મોસમ લ્યો છો કે 2 પાક લ્યો છો ને. તમને હાઇડ્રોજેલ બેઝ લેશો ને તો તમે પાણી ઓછું કરી નાખશો. ઓકે, જેટલું પાણી ઓછું હશે, કારણ કે એ તમે માટલું બનાવ્યું ક્યાં મૂળની આજુબાજુ, એટલે તમને તકલીફ ઘટશે. તમે આ કામ અડધા વીઘામાં કરજો. આજે તમને મળે છે ને એમાંથી અડધું. ઓકે, અને જોજો પહેલાંમાં ને આમાં શું ફરક છે. તમને લાગે કે ખરેખર ચેન્જ આવી રહ્યો છે તો આને પછી આખા આપણા એરિયા માટે કરી શકો. આ બધું વિજ્ઞાન છે. હવે કોઈને કંઈ છેલ્લું મારા તરફથી તમને એક પોઈન્ટ છે જે તમે કીધું ને, પાક તમે જે પણ લેતા હો, હમણાં ચોમાસામાં જે પણ લેશો, જો તમે અલગ અલગ ખાતરો વાપરવાથી જમીન બગડી રહી છે, નવી નવી એવી જીવાતો આવી રહી છે જેનાથી તમારો ખર્ચો વધી રહ્યો છે, ભૂંડ અને બીજા જનાવરોથી તમે થાકી ગયા છો પાકને બચાવતા બચાવતા, તો હું તમને અત્યારે એક પાક કહું છું, 1-2 ગુંઠામાં ટ્રાય કરો આ વર્ષે, અને જો તમને ગમે તો આવતા વર્ષે વધારજો. હળદરની ખેતી કોણે કોણે કરી છે અહીંયા બેઠા છે એમાંથી? એવું કોઈએ નથી કરી અમે હળદરની લોકો ખેતી? તો કેટલા વીઘાઓમાં કરાવીએ છીએ. હા. અમે છેલ્લા 2 થી 3 વર્ષનો અનુભવ છે એ હું તમને કહું. હળદરની ખેતીમાં જે રૂપિયા છે ને એ આજ સુધી મેં બીજી કોઈ પણ ખેતીમાં એટલી રૂપિયા નથી જોયા. ઇવન બાગાયતી પાક પપૈયાને એમાં પણ એટલા નથી જેટલી હળદરની ખેતીમાં છે, જો તમે એને પાવડર બનાવીને વેચો તો. લીલી હળદર નહીં, પાવડર બનાવીને વેચો તો. હવે હું તમને કહું કેટલી હળદર ઉતારો આવે. 1 ગુંઠામાં 10 કિલો બિયારણ જોઈએ, બરાબર? લખો લખો જો કોઈને ઇન્ટરેસ્ટ. દીદી આવી ગયા છે, ટાઈમ થઈ રહ્યો છે. 1 ગુંઠામાં 10 કિલો બિયારણ જોઈએ. હું તમને 5 ગુંઠાની વાત કરીશ. મેં કીધું 5 ગુંઠામાં 50 કિલો બિયારણ અમારા ખેડૂતોએ વાવ્યું હતું. અને જમીન કેવી? કાળી. જે મૂળવાળા જે પાક હોય એને કાળી જમીન ના ગમે, ગોરાડું જમીન વધારે ગમે. હું કાળી જમીનની વાત કરું છું. કાળી જમીનમાં એમ તો પાક્યું હતું 1 ટનથી વધારે, 10 ક્વિન્ટલથી વધારે, છતાંય જે એવરેજ અમને મળ્યું એ હતું 7.5 ક્વિન્ટલ. ક્યારે? 8 મહિના પછી. હમણાં એનો વાવણીનો સમય છે. મે 15 થી મે 25ની વચ્ચે વાવણી થાય છે હળદરની, અને એ બહાર આવે આવતા વર્ષે જાન્યુઆરી એન્ડમાં, ફેબ્રુઆરીમાં એ બહાર આવે હળદર, બરાબર? એ જે 50 કિલો વાવી છે એ આપણને 750 કિલો પાછી મળે. હવે 750 કિલોને આપણે ઉકાળીને તડકામાં કે ત્યાં સૂકવીએ, કારણ કે પાવડર કરવા માટે સુકવણી કરવી પડે, એટલે એક્ઝેક્ટ 3જા ભાગની થઈ જાય. અમે બધા ખેડૂતો પાસે ટ્રાયલ લેવડાવ્યા. 1 મણ 20 કિલો જે હતું એ 6.5 કિલો થઈ ગયું હતું, 3જા ભાગનું થઈ ગયું હતું એનું વજન. તો એ જે 750 કિલો જે ઉતારો આવ્યો હતો હળદરનો એ 250 કિલો થઈ જશે. એનો આપણે પાવડર, અમારા ઘણા ખેડૂતો 1-2 ગુંઠામાં કર્યું તો ઘરે મિક્સીમાં જ પાવડર એનો પીસી નાખ્યો હતો. અમુક ખેડૂતો ઘંટીમાં લઈ ગયા હતા. પણ તમારી પાસે 250 કિલો પાવડર હશે. 1 કિલો પાવડરની શું કિંમત છે? 300 રૂપિયા. 300 થી 350. આપણે 300 રૂપિયા લીધા. 250 કિલો પાવડર છે તમારી પાસે, 300 રૂપિયા કેટલું થયું? 75,000. 75,000 કેટલા ગુંઠામાંથી? 5 ગુંઠામાંથી. ના, આમાં તમને કારણ કે અમે બધા ખેડૂતોને 5 ગુંઠા કરાવ્યું હતું, અને આ ફેક્ટ છે. આ અમારી નજરે 2 વર્ષથી આ અમે કરી રહ્યા છે. હું તમને ફેક્ટ કહું છું. હવે હળદર જે છે એ એન્ટીબાયોટિક છે. એને કોઈ જમીનનો રોગ લાગે નહીં, એને કોઈ એક દાણો પણ યુરિયા કે ડીએપી જોઈએ નહીં. તમે જેમ વાવી હોય આટલો 50 ગ્રામનો પીસ ખેડૂતોએ વાવ્યો હતો, એ એમને 1 કિલો 1.5 કિલોનું આખું હળદરનું પાછું મળ્યું છે, એક પણ ખાતર વગર. ઉપર એક પણ જીવાત લાગે નહીં હળદરને, તો કોઈ દવા નાખવાની નથી. અને ભૂંડ, રોજ, પેલું કયું કાંટાવાળું છે, શાહુડી, ગમે તેને હળદરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કોઈ ગાયો છોડી મૂકે ભેલાણમાં, ગાયોને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. હે ને? હા, તમાકુમાં નથી. વેરી ટ્રુ. સુકારો નથી આવતો. એ તો તમારે વાવી તમે હળદર કેટલી એરિયામાં? અચ્છા, હા. હા, એ જે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી. ન્યુટ્રિશન કેટલા સમયે સુકાણું? કેટલા સમયે? નીચે ગાંઠિયો હતો?
જુઓ ભાઈ, જો એ 7 મહિના 8 મહિના થઈ ગયા છે અને સુકાય છે તો એ તો સ્વાભાવિક છે. હા, અચ્છા, પહેલાં સુકાય તો ન્યુટ્રિશન ડિફિશિયન્સી હોઈ શકે, યાને એને પોષક તત્વોની ડિફિશિયન્સી ઘટ હોઈ શકે કે મોઇશ્ચરની હોઈ શકે. એ આપણે જ્યારે હવે કરશું ત્યારે તમને એનું યોગ્ય માર્ગદર્શન આપશું. એવું થશે નહીં ભાઈ, આટલું યાદ રાખો, વિશ્વવિદ્યાલયના આંગણે આવ્યા છો, આધ્યાત્મિક શક્તિનું સ્ત્રોત સ્થાન છે. ભાઈઓ, આપ લોકોને આજે હું વાત કરીશ, નાના મોટા ઇસ્યુ થયા હોય, હું હંમેશા ખેડૂત યાદ રાખે, આ છેલ્લી વાત, હું દિલ્હી ગયો, એકવાર ગયો, ચાંદની ચોકમાં મારું પાકીટ કોઈ લઈને વયું ગયું પાછળથી, ખિસ્સું કપાઈ ગયું. પછી પાછો 2 વર્ષ પછી ગયો અને હજી મને રેલવે સ્ટેશનથી મારું કપાઈ ગયું. હવે મેં આવીને ચાલુ કર્યું, મારા દીકરાને કીધું, આજુબાજુ મિત્રોને બધાને કીધું, દિલ્હી એટલે ખિસ્સા કાતરુંનું શહેર, હવે દિલ્હીમાં જવાય નહીં. આવું ખેડૂતે જનરલાઇઝ કરવાનું નથી કે મેં ક્યારેક ક્યાંક વાવ્યું હતું પછી ઉગ્યું નહીં, પછી શું થયું, એને લીધે આ તમે અંડરલાઇન કરી દો કે આ કરાય નહીં. આની ઉપર જરા માનસિકતા ચેન્જ કરવું, અને એ ચેન્જ કરવા માટે પરમાત્મા શક્તિ, બીજને ચાર્જ કરીને તમને ખુશી થશે. હું અત્યારે અમારા વાડીમાં, અમારા ખેતરમાં કાંઈ પણ વવાય છે, વડીલ તમે કેટલા જણ પોતાની ધરતીમાં પહેલાં 5-2 મિનિટ પરમાત્માને યાદ કરીને પગ મૂકો છો? હાથ ઊંચો કરો. 1 2 3 4 5 6. તે ક્લાસમાં આવો છો, દીદીએ શીખવાડ્યું છે. ભાઈઓ, આ શરૂ કરવાની જરૂર છે. 2 મિનિટ પરમાત્મા શિવની શક્તિ. હું ક્યારે આ નથી કહું, હું હંમેશા આ પહેલાં પરમાત્માને, પછી પરમિશન લઈને મારા 8 વીઘાની વાડીમાં પગ મૂકું છું, પછી દરેક વસ્તુની ઉપર ખૂબ ધ્યાન આપું. હંમેશા આ સ્ત્રોત, જે આ સ્થાન છે ને ભાઈઓ, ફરીથી રિક્વેસ્ટ કરીશ, તમને ખબર નથી, દીદીજી જે સામે બેઠા છે એ આખા વિશ્વ માટે, ખેડૂત, ખેતી અને ગામડાના વિકાસ માટે પરમાત્માએ નિમિત્ત બનાવ્યા છે. તમે લોકો ખૂબ ભાગ્યશાળી છો. તમે અહીંયા એવું કંઈક વિચારો તમારામાંથી કે તમે મહિને, 2 મહિને કે 3 મહિને સેલ્ફ સ્ટાઇલથી અહીંયા એક સમય ફિક્સ કરો. દર મહિનાની આટલામી તારીખે અથવા દર 3 મહિનાની આટલામી તારીખે આપણે અહીંયા આપણી ખેતીને લગતા માર્ગદર્શન માટે આવશું, યોગિક ખેતી શીખશું. એમાં પછી બહેનોએ તમને બોલાવવા પડવા જોવે નહીં. ઓકે, આ વાત યોગ્ય છે? યોગ્ય છે? જે લોકો એમેય નથી આવતા, જે બહારના ભાઈઓ આવ્યા છે, જે લોકો વિશ્વવિદ્યાલય, એને પણ છૂટ છે, બધા જ આવો. ઓકે, તમારી પાસે નંબર છે. અત્યારે આપણે આ બેગનું એક સિમ્બોલિક બેનના હાથે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, પછી એ બેગ પાછી લઈ લેશું અને પછી તમને અહીંથી પ્રસાદ મળશે. પ્રસાદ મળીને બેન કહીને પછી તમે 2 જણ એકબીજા હારે પેર બનાવીને નંબર નોંધાવી, તમારું નામ, એડ્રેસ તો હશે જ, હશે ને એમનું, તમે એક બેગ લઈ જઈ શકો. આ 5 કિલોની બેગ છે, 2.5 કિલો ડિસ્ટ્રીબ્યુટ આપસમાં કરજો, કારણ કે 3000 રૂપીઝની એક બેગ છે, 3000. ઓકે, પણ ભગવાનના ઘરે આવ્યા છો તો તમને દરેક વખતે કાંઈ ફાયદો થવો જોઈએ. તો આ તમે લઈ જજો અને એને જેમ અમે સમજાવ્યું છે એવી રીતે, અને સાથે સાથે તમને જે યોગ્ય લાગે એવી રીતે ક્રોપિંગ પેટર્નથી આગળ વધજો. તો સિમ્બોલિક રીતે જયકિશનભાઈ, કોને આપણે બોલાવશું? દીદીના હાથે એક સિમ્બોલિક ફોટો સેશન થઈ જાય. કોઈ પણ બહેનો આવી શકે? હા, 2 જોડી 2 બહેનો આવી શકે? હા, તમે ખેતી કરો છો? ક્યાં આગળ? આવો, બંને બહેનો, બધાને મળશે. પણ તમે તમારા હસબન્ડ આવ્યા છે? નહીં, તમે સાથે છો? 2 બહેન તમારી સાથે છે ભાઈ? તમે એ ભાઈ કહે છે ને?
હે અચ્છા અચ્છા, તમે બે હા સાથે આવજો. ભલે અત્યારે ઉપર અમારી પાસે એક આવો બેન જલ્દી. આ બેન બેન બહુ સરસ પ્રાકૃતિક ખેતી કરે. ગામને બેનને પરિચય આપો તમારો. અચ્છા રેગ્યુલર, ઓકે ફાઇન. તો ભલે આપ મળશે બેનને દીધી. તો તમારે તો ગામમાં આ મોટી મુહિમ છેડવાની છે હે ને. તમારું ગામ કયું બેન? હા એ બંને હા એમનું જુદું છે, એ ડિવાઈડ કરી લેશે આમાંથી અડધી અડધી. ઓકે બેનને હાથે લો તો એક લઈ લો, વજન છે દીદી. તાળી વગાડો ભાઈ. હે આ તમને બધાને મળી રહી છે એનું સૂચક છે. ઓકે એટલે બેનને તો બધી આટલી બધી બેગ તો ના આપીએ ને, ત્યાંથી બહાર કરશો. બીજું વિશેષ, હવે અમારો કોલ આવશે તો તમે કોલ આવ્યા વગર આવશો? અહીંયા આવશો ને? આજે તમને વિશેષ મળ્યું ને. હવેનો સમય ભાઈઓ તમારો છે. બસ થોડા સા એક્ટિવ થઈ જાઓ, થોડા સા તમારી. હવે તો એટલી ટેકનોલોજી પેટર્ન ચેન્જ થઈ ગઈ, ક્રોપિંગ પેટર્ન. તમે એ જ દિવેલા, એ જ બધું ઘઉં ને જોવા, ઠીક છે ઘઉં ખાવા જોવે પેટમાં, પણ તમારે જ્યાં વધુ પૈસા મળે ને તો તમારા દીકરાઓને ખેતી ગમશે. નથી કે મારો ડોહો ખેતી કરે છે, 20,000 રૂપિયા વીઘે નથી મળતા, મારે એની કરતાં નોકરી સારી. આ નોકરી તમારા દીકરાઓને ખાઈ ગઈ છે. અચ્છા, હવે આપણને ખેતીમાં ફાયદો થાય એના માટે આપણને ગમ્યું અને ગમવું જોઈએ. હું તમને એ કહું છું, જે રીતે આપણે એનો ફાયદો જોઈએ છે, કોઈ પણ ખેડૂત, આપણે કોઈ પણ વ્યવસાય કરીએ ફાયદા માટે જ, કમાણી માટે કરીએ છીએ. પરમાત્મા પિતા આપણને એક સંકેત આપે છે, ધરતી માતા પણ આપણને આ સંકેત આપે છે કે તમે જે પણ ભાવો, જે પણ કરો એમાં નિસ્વાર્થ ભાવથી કરો. ઈર્ષા જે છે, જેમ ખેતરની અંદર નિંદામણ થાય તો નિંદામણને શું કરે? બહાર કાઢી મૂકે. અને જો તમે નિંદામણ ના કરો તો શું થાય? શું થાય? તમારા ઉત્પાદન ઓછું થાય અને એ વધે. એ જ રીતે ખેતરમાં પહેલો નિંદામણ થાય અને આ મનના ખેતરની અંદર કયો નિંદામણ? ઈર્ષાનું, આનું આવું થઈ ગયું, આ તો આવો છે તોય એનું આવું થયું. આ જે નફરતના અને ઈર્ષાના એની અંદરથી આ કચરો નીકળે છે, એને તમારે ખતમ કરવાનું. અને જ્યાં છો, જે ગામમાં છો, કયા કયા ગામમાંથી આવ્યા છો? તમે કયા ગામથી છો? દેવરાસણ. દેવરાસણ ક્લાસમાં જાઓ છો? એટલે ત્યાં આપણું ક્લાસ ચાલે છે. ત્યાં આપણે જઈએ અને દરરોજ બાબાને યાદ કરીએ. સાથે સાથે જેમ કહ્યું કે ખેતરમાં જતાં પહેલાં ખૂબ દિલથી મા ધરતીનું આપણે શુક્રિયા માનીએ. તું અમારી આટલી સરસ પાલના કરે છે, અમે પણ તારી સાથે છીએ. અને પરમ પવિત્ર પરમાત્માના એ પવિત્ર પ્રકંપનો આપણને મળે અને આપણે એ ધરતીને આપી રહ્યા છે. એનાથી ધરતીની ઉત્પાદકતા, એની શક્તિ વધે છે. તો તમે ડબલ કામ કરશો. આ ખાતરથી તો પાણી સ્ટોર થશે, તમારા સકારાત્મક વિચારોથી ધરતીની ઉર્વરકતા વધશે. એટલે એને ના ભૂલતા, પહેલાં માં ધરતીનું આપણે શુક્રિયા માનીએ, એને યાદ કરીએ કે પરમાત્માની શક્તિ મુજ આત્મા દ્વારા આ પ્રકૃતિમાં, ધરતીમાં સમાવી રહી છે. સારું પાક આપશે. અને આપણે પણ જ્યારે એ યાદથી ઉત્પાદન કરીશું તો એ અન્ન જે છે શુદ્ધ બનશે. જે ખાશે એને પણ સારા વિચારો આવશે. એ તમારા ખાતામાં, પુણ્યના ખાતામાં જમા થશે. એટલે તમને બધાને આજના દિવસે ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા છે. તમારી પાછળ સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવથી છેક ભરૂચથી આવીને આટલી ગરમીમાં આપણને તાલીમ આપી, તો આપણે સૌ તરફથી આપણે રાજેશભાઈનું અને મહર્ષિભાઈનું, એમનું પરિવારનું ખૂબ ખૂબ દિલથી
થેન્ક્સ, આભાર અને શુક્રિયા વ્યક્ત કરીએ છીએ. આ મટીરિયલ જે તમને મળી રહ્યું છે અડધું એટલે 5 કિલોની છે, 2.5 કિલો એ 1 વીઘા માટે છે. 1 કિલો એ 2.5 કિલો 1 વીઘા માટે છે. એ રીતે એને યુઝ કરજો અને ખૂબ પ્રેમથી પહેલાં આ વાતાવરણને યાદ કરજો કે અમે ભગવાનના ઘરમાં ગયા હતા, ભગવાનના ઘરેથી આ પ્રસાદી મળી છે તમને, ધરતી માતા માટે. એને પ્રસાદને ખૂબ ઊંચી ભાવનાઓની સાથે નાખશો તો ચોક્કસ તમને ખૂબ ખૂબ ફાયદો થશે. ઓમ શાંતિ. भरी धरती के अंगना में, हरी भरी धरती के अंगना में, खुशियों से भरा आकाश हो, आओ करें मिलके प्रयास हम अपने गाँव का जिससे विकास हो. आओ ओ बहनों आओ आओ मेरे भाई आओ, हाथ इसमें बटाओ, कदम अपने बढ़ाओ. देश वही बहती जहाँ घी दूध की नदियाँ, दूध की नदियाँ. देश वही बहती जहाँ घी दूध की नदियाँ, फिर से बनानी है ऐसी ही दुनिया, ऐसी ही दुनिया. देश वही बहती जहाँ घी दूध की नदियाँ, फिर से बनानी है ऐसी ही दुनिया हो. हरित क्रांति श्वेत क्रांति जग में आएगी, हरित क्रांति श्वेत क्रांति जग में आएगी. अध्यात्म क्रांति जो साथ हो, आओ करें मिलके प्रयास हम अपने गाँव का जिससे विकास हो. आओ ओ बहनों आओ आओ मेरे भाई आओ, हाथ इसमें बटाओ, कदम अपने बढ़ाओ. हर एक बालक बने नंद लाला, नंद लाला बन बन नंद लाला. हर एक बालक बने नंद लाला, राधा के जैसी हो हर एक बाला, हर एक बाला. हर एक बालक बने नंद लाला, राधा के जैसी हो हर एक बाला हो. सद्गुण से महके मन मधुबन, सद्गुण से महके मन मधुबन. जीवन की गलियों में रास हो, आओ करें मिलके
प्रयास हम अपने गाँव का हो, अपने गाँव का जिससे विकास हो। आओ ओ बहनों आओ आओ, मेरे भाई आओ, हाथ इसमें बटाओ, कदम अपने बढ़ाओ। जिनसे खुशी हंसती है। भारत दर्शन कर लो जहाँ मानवता बसती है। निर्मल निश्चल जीवन जिनसे खुशी हंसती है।